હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. ફોન આજે નંબર થી કન્ટિન્યુ કરો. વાતાવરણ બહુ ખરાબ છે. તો ગાઈઝ હવે જમવાનું થોડું લેટ થાય એવું હતું એટલે મારા બેને ચણા બાફ્યા હતા તો એ ખાય. હું નાઈ લીધું, માથું બી ધોયું. આજ તો વાતાવરણ બહુ ખરાબ હે. મારી મમ્મી ગઈ મારા મામાના ઘરે ને અમે બે બેનો એકલી ઘરે છીએ. જમવામાં શું બનાવવું ને વિચારીએ ત્યાં સુધી ભૂખ લાગી હતી તો ચણા બાફ્યા એ ખાઈ લઈએ. વેઇટ, લુક, ધીસ ઇઝ માય ન્યू नील्स. कैसे है बताना जरा. તો મારા ભાઈનો ફોન આવ્યો કે તું આ ખેતરમાં, તો એમાં જવું પડશે ખેતરમાં અને તરત ફ્રી થઈ. અને હવે મારી બેન જો નહીં આવીને હું કપડાં ધોયા તો હવે મારી બેન રોજ જમવાનું બનાવી નાખશે અને હું ત્યાં સુધી ખેતરમાં જઈને આવું. અમે લોકો જમીન સુઈ ગયા, વાસણ કરવાના બાકી પડ્યા છે, કચરો વાળવાનો બાકી પડ્યો છે અને ઠંડી લાગે એટલે અમે ઉઠીને સુઈ ગયા. મજા આવે છે તડકામાં. ખબર જ છે બધાને કે પવન બહુ છે એટલે આજે વાતાવરણ જરાય સારું નથી એકચ્યુઅલમાં, એટલે તડકાના અમે સુઈ ગયા છીએ. બાય, તમે પણ સુઈ જાઓ. હાય ગાઈઝ, તો પહેલી વાર હું પણ નેલ એક્સટેન્શન કરાવવા બેસી ગઈ છું. અને આ અનુભવ જીવનમાં પહેલી વાર કરી રહી છું એટલે ખુશી થતી હતી ને તો પછી મેં કીધું લાઈ વિડીયો લઈ જ લઉં. अच्छा है अगर आपकी बहन आपको करके दे रही है तो इससे बड़ी खुशी की बात और क्या हो सकती है. आई एम सो हैप्पी. अगर તો ગાઈઝ આની ઉપર હવે બીજું કંઈ નહીં કરે ડિઝાઇન વગેરે તો પણ હું ખુશ જ છું. ખબર નહીં કેમ હવે મને ખબર પડી કે મારી બેન જ્યારે પણ નેલ્સ કરાતી હતી એટલી ખુશ કેમ રહેતી હતી. मुझे इसका राज पता चल गया है. सो फ्रेंड्स, आपको हमारे नेल्स कैसे लग रहे हैं? क्योंकि ये फाइनल लुक आ गया है लेकिन यहाँ पे मुझे कुछ अधूरा सा लग रहा है तो इन दो नेल्स पे मैं कुछ करवाने वाली हूँ. સો ગાઈઝ, જો મારી બેન હવે ફાઇનલ લુક આપી દીધું છે મારા નેલ્સનું. અમે એક બે બીજા આઈડિયા કર્યા પણ અમને પછી ના ગમ્યા તો અમે બધું રિમૂવ કરી દીધું. અને નેલ્સ કેવા બન્યા છે તો કહેજો અમને જરાક. वाइट एंड ब्लैक का कॉम्बिनेशन बना दिया गया है. તો આ પતાઈને અમે ચા બનાવી અને ચા પીવા બેઠા. પછી જવું છે ખેતરે. શાયદ આજે મારી મમ્મી બી આવી જશે. લક્ષુ, હાય ગાઈસ, તો ખેતરે આવી ગયા અને બધું કામ પતાવી અને અમે હવે ફ્રી થઈને પોતપોતાના ફોન લઈને બેઠા છીએ. હે એવરીવન, તો અમે નીકળી ગયા ઘરે કારણ કે આજે બહુ જ પવન છે એટલે જલ્દી ઘરે જવું સારી વાત છે. એ આ બાજુથી ચો હેડે સો એ તો ઈકો કાકો પકડ. ઓકે ગાઈઝ, તો આજ મારા દાદાએ કીધું કે ઠંડી પડે છે તો જલ્દી ઘરે આવજો. તો મારા દાદા માન રાખીને તો જલ્દી ઘરે નીકળી ગયા. આજે 6 બી નથી વાગ્યા. इतना तो यकीन था कि मम्मी कुछ तो लेके आएगी और मम्मी ने देखो गुआवा लाया है. जो जामफળ ઘણા દિવસ થઈ ગયા. હમણાં મેં રસ્તામાં જ યાદ કર્યું હતું કે જામફળ ખાવાની ઈચ્છા થઈ છે. જો કેટલું મસ્ત. वो तो रही जी. इतो पड़ी था पकड़. इतो जगह से. खाओ से के. ઓકે ગાઈસ, તો અમે લોકો સુઈ જઈએ, તમે પણ સુઈ જાઓ. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી વિડીયોને લાઈક અને શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો.